બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર કૂટણખાનું ચાલતું હોવાની મળેલી બાતમીના પગલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। બોટાદના ગઢડા રોડ ઉપર ચાલતા કૂટણખાનામાં પોલીસે રેડ કરતા 2 મહિલાઓનો છુટકારો કરાવ્યો હતો, જ્યારે અન્ય 4 આરોપીઓની અટકાયત કરાઈ હતી। બોટાદ પોલીસે અનિલ રૂપાભાઈ પરમાર, મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા, વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરાને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। જો કે આ કૂટણખાનું ભાડાના મકાનમાં ચાલતું હોવાનું સામે આવ્યું છે। જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ 2 ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ જે 4 આરોપીઓ છે તે અનિલભાઈ રૂપાભાઈ પરમાર ડાકણિયા, મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા જે મૂળ રંગપરના છે, વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા કે તેઓ કુંડડી ગામના છે અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરા તેઓ સાળંગપુર રોડ ખાતે બોટાદના રહેવાસી છે। આ 4 આરોપીઓને હાલ ધરપકડ કરી અને પોલીસ કસ્ટડીમાં છે।